ખાટી કેરી હોય, પાકે ને એટલે બહુ જ મીઠી લાગે છે. આપણે 2 દિવસ હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે આમચૂર પાવડર બનાવશું. તો આપણે કેરી લીધી છે, આપણે 5 નંગ કેરી લીધી છે. દેશી આવે ને એ જ લીધી છે. તો અમારે ઘરનો આંબો છે, તો હું તમને દેખાડું છું કે આ દેશી કેરી કેવી આવી છે એમ. તો આંબો હું દેખાડું તમને. જો એકદમ મસ્ત કેરી છે, આપણે અહીંથી અંબાઈ જાય એ રીતની જ છે. તો એકદમ સરસ લૂમખા આવ્યા છે. દેશી કેરી 5 4 લૂમખા સરસ આવ્યા છે. જો નીચે એક આપણે કેસર કેરીનો છે ને એક આપણે દેશી કેરીનો છે. તો ઊંટો અમારે બહુ જ કેરી આવી છે, પણ ખરી બહુ ગઈ. તો હવે આપણે આની સાલ ઉખેડી લઈશું સરસથી. દેશી કેરીનો આપણે આમચૂર પાવડર બનાવીને તો એકદમ સરસ ખાટો બને છે. ખાટી કેરી હોય, પાકે ને એટલે બહુ જ મીઠી લાગે છે. તો આની બધી આપણે આ રીતે સાલ ઉખેડી લેવું. તો આ કેરી બહુ ખાટી હોય, પણ તોય આપણે એમાં 1 લીંબુ તો નાખશું. તો 1 આપણે લીંબુ લીધું છે. તો લીંબુ આપણે આપણા ઘરનું છે, લીંબુડીનું એકદમ સરસ લીલું. તો આપણે આની સાલ સરસ ઉખેડી લીધી છે. આપણે ધોઈને જ કેરી લીધી હતી, પહેલાં ધોઈ નાખી, પછી આપણે સાલ ઉખેડી લીધી. તો હવે એને આપણે સુધારવાની છે. જો આ રીતે સુધારી લેવાની અને નાની નાની પાતળી પાતળી આવી શીરું કરી લેવાની આપણે. જો આ રીતે આપણે આની શીરું કરી અને સરસથી બધી કેરીની શીરું આને સુધારી લેવું એમ આ રીતે. તો આપણે આ બધી કેરી સુધારી લીધી છે, 5એ 5. તો હવે આપણે આમાં લીંબુ નાખી દેવું. હવે આપણે આને મિક્સ કરી લેવું. 1 લીંબુ નાખ્યું છે આમાં. હવે આપણે આને તડકે સૂકવવાની છે. તો આને આપણે તડકે લઈ જાઉં. તો આપણે આ કોથળીમાંથી સરસ સૂકવી દેવું. આપણે 2 દિવસ લાગશે આને સુકાતા. તો આપણે આ 2 દિવસ થઈ ગયા, આપણે સુકાવા દીધી હતી, એકદમ સરસ સુકાઈ ગઈ છે. જો આ રીતે
એકદમ કટ થાય એ રીતની આપણે હૂકવી લેવાની સરસ. તો હવે આપણે આને મિક્સરમાં કાઢી લેવું. અને આપણે મીઠું લીધું છે તો થોડુંક મીઠું આપણે આમાં નાખશું. તો આને આપણે મિક્સરમાં કાઢી લેવું. તો આ આપણે એક વારાનું કાઢી લીધું તો એકદમ સરસ આવો પાવડર થઈ જાય. તો એને આપણે આમાં સાળી લેવું થોડો નાખી. પછી વધે એ પાછું આપણે મિક્સરમાં કાઢી લેવાનું. એકદમ મસ્ત બની ગયો પાવડર. જો આવું નીકળે એને પાછું આપણે પીસી લેવાનું. એકદમ સરસ પાવડર. તો આ રીતે બધોય આપણે સાળી લેવું. જો આપણે બધોય સાળી લીધો છે, એકદમ મસ્ત થઈ ગયો. તો આમાં આપણે વાટકીમાં લઈ લેવું. આપણે 5 કેરીમાંથી એટલો બન્યો હશે. તો તૈયાર છે આપણી દેશી કેરીનો આમચૂર પાવડર. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો દેશી કેરીનો આમચૂર પાવડર.